ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। યુસીસીનો કાયદો લાગુ કરવાથી સ્ત્રીઓમાં જે અન્યાયની લાગણી પ્રવર્તતી હતી, ન્યાય મેળવવામાં બહેનો સ્ત્રીઓને જે વિલંબ થતો હતો એ દૂર થશે અને ન્યાય વધુ ઝડપી મળી શકે એ માટે સરકાર દ્વારા આ રચના। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા પ્રાથમિક રીતે આ કમિટીની બેઠક થશે। એ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે કે આગળની કાર્યવાહી કઈ રીતે એનું પ્રારૂપ બનશે અને આ મુસદ્દો ખૂબ જ ઝડપથી બનાવવામાં આવશે અને જેટલું ઝડપથી બને એ રીતે સરકારશ્રીને એનો રિપોર્ટ। સમાજ માટે કાયદો નથી લાવવામાં આવતો। યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે। ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું।